તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર વડોદરાની અંદર હિટ એન્ડ રનની એક ઘટના પ્રકાશમાં આવી રહી છે। અકસ્માતને લઈને સમાચાર હિટ એન્ડ રનની ઘટના વડોદરાથી સામે આવી રહી છે। ગોરવા પંચવટીમાં હિટ એન્ડ રનની ઘટનાને અંજામ મળ્યો છે। અજાણ્યા વાહનની અડફેટે આવતાની સાથે જ એક્ટિવા ચાલકનું આ અકસ્માત દરમિયાન મોત નીપજ્યું છે। તો મુકેશ અગ્રવાલ નામના યુવકનું અકસ્માત દરમિયાન મોત નીપજી ચૂક્યું છે। તો મૃતક મુકેશ અગ્રવાલ કેટરિંગનો વ્યવસાય કરતા હતા તે પણ સામે આવી રહ્યો છે। પ્રાથમિક માહિતીઓમાં જાણવા મળી રહ્યું છે કે તેઓ કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલા હતા। એક્ટિવા પર ગેસ સિલિન્ડર લઈ અને યુવક પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે ગોરવા પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી પણ આ અકસ્માતને લઈ અને હાથ ધરી છે। તો હિટ એન્ડ રનની ઘટના વડોદરાથી પ્રકાશમાં આવી રહી છે, જેમાં અજાણ્યા વાહનની અડફેટે આવતા એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું છે। ગોરવા પંચવટીમાં આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે, જેની અંદર મુકેશ અગ્રવાલ નામના યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। મૃતક મુકેશ અગ્રવાલ કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેવી પણ વિગતો અત્યારે જાણવા મળી રહી છે। મળતી માહિતી મુજબ એક્ટિવા પર બેસી અને તેઓ ગેસ સિલિન્ડર લઈ અને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા અને ત્યારે તેઓનું મોત નીપજ્યું છે અકસ્માત દરમિયાન।